કોંગ્રેસમાંથી લોકસભા અને વિધાનસભામાં ઉમેદવાર રહેલ અને ચૂંટણી લડેલ મુળુભાઈ કંડોરિયા પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમની સાથે વાતચીત કરશું, શું કંઈ તેઓ કહી રહ્યા છે। મુળુભાઈ, શું કંઈ એવું બન્યું કે જેના કારણે જે પાર્ટીએ તમને બે વાર ટિકિટો આપી એનામાંથી આપ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ પણ લડ્યા છે અને એ પાર્ટી છોડવી પડી? લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને પોતાના હક અને અધિકાર મળે એ કોઈ પણ રાજકીય પાર્ટી વિચારતી હોય, પણ જ્યારે ક્યાંક એવું આપણે એમ થાય કે ભારત એક અલ્પવિકસિત દેશ છે અને વિકાસશીલ પ્રક્રિયામાં દાખલ થઈ રહ્યો છે અને ભવિષ્યમાં એ વિકાસશીલ દેશ બનવાનો છે, એવી જ્યારે આશા બંધાય અને ભારતીય જનતા પાર્ટીનું જે નેતૃત્વ છે, મોદી સાહેબ છે, અમિતભાઈ છે, એ જ્યારે એનું નેતૃત્વ કરતા હોય અને આપણે એના ઉપર વિશ્વાસ ઊભો થાય, એટલા માટે એના પગ મજબૂત થાય, ભારતીય જનતા પાર્ટી પક્ષ મજબૂત થાય, એને મદદ કરવા માટે થઈને અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છીએ અને આવતા દિવસો છે એ લોકોના હક અને અધિકાર એને મળે એવો વિશ્વાસ ઊભો થયો છે અને એ વિશ્વાસને પ્રતિપાદ કરવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે। મુળુભાઈ, કોઈ કમિટમેન્ટ સાથે જોડાયા છે કે અનકન્ડિશનલ સાથે જોડાઈ ચૂક્યા છે? હું રાજકારણમાં ખેડૂતનો દીકરો છું। મેં કોઈ દી કોઈ અપેક્ષા રાખી નથી, આજે મને કોઈ અપેક્ષા નથી, ભવિષ્યમાંય કોઈ અપેક્ષા નથી। હું જે મારા મનથી વિચારથી ભારતના એક લોકશાહીના મતદાર તરીકે, કાર્યકર્તા તરીકે, આગેવાન તરીકે મને એમ થાય કે લોકોનું હિત ક્યાં છે, લોકશાહી મજબૂત ક્યાં થશે અને શું કરવું જોઈએ, એ વિચાર સાથે હું જોડાયેલો છું ને એ વિચાર સાથે મેં ભારતીય જનતા પાર્ટી જોડી છે। આજે ઓબીસી અને આહિર સમાજથી એક સાથે નેતાઓ તમામ જોડાયા છે, કોઈ વ્યૂહરચના છે કે ભાઈ આખો સમાજ ભાજપ સાથે જોડાયેલો છે એવું એસ્ટાબ્લિશ કરવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી શું કહે છે? આહિર સમાજ એક સંગઠિત સમાજ છે અને ઓબીસીમાં આવતો એ સમાજ છે। આજ દિવસ સુધીમાં અમારામાં શિક્ષણ નહોતું, પણ હવે ખૂબ શિક્ષણ આવ્યું છે અને તાકાતવારો, બુદ્ધિશાળી અને પોતાના વ્યવહારમાં અને કમિટમેન્ટમાં માનનારો સમાજ છે। તમે હમણાં જોયું હશે તો દ્વારકામાં મહારાસ થયો અને ભગવાન પ્રત્યે આત્માથી પરમાત્મા સુધાની પોતાની અમારી જે દીકરીઓ બહેનોએ રાસ કર્યો, એ અમારા સંસ્કારો અમારા આવનાર પેઢીમાં આવે અને રાજકીય રીતે જ્યારે એક સમય અને સંજોગ ઊભા થયા હોય ત્યારે આહિર સમાજનું હિત ક્યાં છે એ વાતને, ઓબીસી સમાજનું હિત ક્યાં છે એ વાતને ધ્યાનમાં રાખીને અમે આ બધા નિર્ણયો લીધા છે। ઓકે, તો ભાઈ મુળુભાઈ કંડોરિયા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ઓબીસી સમાજનું હિત કઈ જગ્યાએ રહેલું છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને આહિર સમાજના અલગ અલગ અગ્રણીઓ છે એ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 ગાંધીનગર।